Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M. Gangat Memorial Primary School, Umarwada. Standard 5, Subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4ની એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2માં શું છે જુઓ, નીચેના ચિત્રો જુઓ અને વાંચો. બરાબર, અહીંયા ચિત્ર તમારે જોવાના છે અને તેના નીચે શું લખેલું છે તે વાંચવાનું છે. બરાબર, જુઓ આપણે અહીંયા પહેલું ચિત્ર જોઈશું. પહેલાં ચિત્રમાં શું છે, એક છોકરી દોડી રહી છે, તો તેનું શું થશે, રનિંગ. રનિંગ એટલે કે RUNNING. રનિંગ એટલે તો રનિંગ એટલે કે દોડવું. જુઓ આ ચિત્રમાં આપણને છોકરી દોડતી દેખાય છે ને. હવે આ બીજું ચિત્ર જુઓ. બીજા ચિત્રમાં તમને એના હાથ ઉપર છે, એના પગના આધારે તમે કહી શકો કે એ નૃત્ય કરે છે. તો એના નીચે શું લખ્યું છે, ડાન્સિંગ. DANCING. ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. પ્લેઇંગ ક્રિકેટ. આ ત્રીજું ચિત્રમાં શું છે, પ્લેઇંગ ક્રિકેટ એટલે કે ક્રિકેટ રમવી. રીડિંગ. જુઓ ચિત્ર જોતા રહેજો અને ચિત્રના નીચે તમને તેના શબ્દ લખ્યા છે, વર્ડ્સ લખેલા છે. રીડિંગ એટલે કે વાંચવું. બરાબર, આગળ જુઓ, જમ્પિંગ એટલે કૂદવું. અહીંયા આ ચિત્રમાં જુઓ શું દેખાય છે, ઇટિંગ લંચ. લંચ એટલે કે બપોરનું. ઇટિંગ એટલે કે ખાવું. તો ઇટિંગ લંચ એટલે કે બપોરનું ભોજન. બરાબર, જુઓ આ ચિત્રમાં જુઓ શું કરતે છે, નાહી રહેલો છે, બાથ કરી રહ્યો છે. તો શું છે એનો એ, બાથિંગ એટલે કે નહાવું. વોશિંગ એટલે કે ધોવું. આપણે કપડાં ધોઈએ ને તો તેને શું કહીશું, વોશ કરીએ. વોશિંગ મશીન આપણા આ શબ્દ કરીએ છીએ ને, તો વોશિંગ એટલે કે ધોવું. બરાબર, આગળ જુઓ, અહીંયા તમને આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે, કોઈ કિચનમાં ઊભું છે. કિચનમાં શું કરી શકીએ આપણે, કુકિંગ એટલે ખાવાનું બનાવવું, રસોઈ બનાવવી. બરાબર, જુઓ હવે આ ચિત્રમાં જુઓ શું દેખાય છે, કંઈક લખી રહ્યા છે એવું દેખાય. લખવું એટલે કે રાઇટિંગ, અને રાઇટિંગ અ લેટર પત્ર લખવો. બરાબર, હવે આ ચિત્રમાં જુઓ, એ ચિત્રમાં શું દેખાય છે, દોરડા કૂદી રહી છે એવું દેખાય. તો એને દોરડા કૂદવાને શું કહેવાય, સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવું. હવે આ ચિત્રમાં જુઓ, એ ચિત્રમાં શું છે, ઊંઘેલો છે કોઈ વ્યક્તિ, તો ઊંઘવાને શું કહેવાય, સ્લીપિંગ એટલે કે ઊંઘવું. બરાબર, આગળ રાઇડિંગ એટલે શું, સવારી કરવી, સવાર થવું. હવે આપણે ઘોડાના ઉપર પણ રાઇડિંગ કરી શકીએ, સાયકલના ઉપર પણ રાઇડિંગ કરી શકીએ, બાઇક પર બી. તો રાઇડિંગ એટલે કે સવાર થવું. બરાબર, હવે આ જુઓ અહીંયા શું છે, પીકિંગ એટલે કે ઉખેરવું. આપણે તોડીએ ને ફૂલ, દાખલા તરીકે ફૂલ પીક કરવા, ફ્લાવર્સને ચૂંટી લેવું. બરાબર, તો તે આવ્યું. અહીંયા શું છે, પેકિંગ. આ ચિત્રમાં જુઓ શું કરી રહ્યો છે, બેગમાં કપડાં એવું મૂકી રહ્યો છે. તો પેકિંગ એટલે કે પેક કરવું, સામાન પેક કરી દેવો. નોકિંગ એટલે કે આપણે ખખડાવીએ ને, ડોર નોક કરીએ તે. બરાબર, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2ના અંદર ઘણા બધા ચિત્ર જોયા અને તેને આપણે વાંચ્યા પણ, અને તેના અર્થ પણ આપણે સમજી ગયા છે. બરાબર, હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. શું જોઈશું, એક્ટિવિટી 3 જોઈશું. એક્ટિવિટી 3માં શું છે, જુઓ, તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ સી ઓર હી ડુઈંગ, રમત રમો. શિક્ષક મિત્રો રમત લિટલ સ્ટેપ્સ 4માં આપેલી છે. આપણે લિટલ સ્ટેપ્સ 4 શીખી ગયા છે, યાદ છે ને તમને, લિટલ સ્ટેપ્સ 4. તો તેના અંદર વોટ ઇઝ સી ડુઈંગ, વોટ ઇઝ હી ડુઈંગ. સી એટલે શું, વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરે છે. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, થાય ને.
તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરી રહ્યા છીએ એવું પૂછવા માટે કંઈક તો જવાબ આપવાનો ને. તો આપણે એક્ટિવિટી 2ના શબ્દોના આધારે, અહીંયા આપણે એક્ટિવિટી 2ના અંદર ઘણા બધા વર્ડ શીખ્યા, રનિંગ, ડાન્સિંગ, રીડિંગ, જમ્પિંગ, અર્થ શીખ્યા ને. તો તે રીતે આપણે એક્ટિવિટી 3ના અંદર પ્રશ્ન પૂછીશું અને એક્ટિવિટી 2ના આધારે તમારે જવાબ આપવાના છે. ચાલો આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. પહેલો સવાલ પૂછું છું, વોટ ઇઝ સી ડુઈંગ? આપણે પહેલા શબ્દના આધારે જવાબ આપ્યા, રનિંગના આધારે. વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ રનિંગ. તેણી શું કરી રહી છે? દોડી રહી છે. બરાબર. હવે અહીંયા છોકરો હોતે તો શું પ્રશ્ન પૂછતે મેં? વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ રનિંગ. જવાબ આપી શકતે આ રીતે. છોકરો હોતે તો છોકરી છે એટલે શું જવાબ આપ્યા આપણે? સી ઇઝ રનિંગ. બરાબર. હવે અહીંયા વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરે છે? હી ઇઝ ડાન્સિંગ. કરી શકીએ? હી ઇઝ ડાન્સિંગ. અથવા મેં એવી રીતના પ્રશ્ન પૂછેલો હતો, છોકરીઓ હતો તો કે વોટ ઇઝ સી ડુઈંગ? તેણી શું કરે છે? સી ઇઝ ડાન્સિંગ. બની શકશે આ રીતે જવાબ? ચાલો હવે ત્રીજા ચિત્રના આધારે આપણે પ્રશ્ન પૂછીએ. વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. બની શકે આ રીતે જવાબ? અથવા આપણે આ રીતે પૂછીએ હોતે, વોટ ઇઝ હી ડુઈંગ? પણ ચિત્રમાં છોકરી છે, બરાબર, પણ છોકરો હોતે તો આપણે આ રીતે પ્રશ્ન પૂછતે, વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. બની શકે આ રીતે? પછી જુઓ આગળ, રીડિંગ. રીડિંગના આધારે આપણે પ્રશ્ન પૂછવાનો છે. અહીંયા પણ છોકરી છે. વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ રીડિંગ અ બુક. તે પુસ્તક વાંચી રહી છે. અગર મેં છોકરાના માટે પ્રશ્ન પૂછવો હોતે આ જ વસ્તુનો તો શું પૂછતે? વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ રીડિંગ અ બુક. તે શું કરે છે? પુસ્તક વાંચી રહ્યો છે. બનતે આ રીતે પ્રશ્ન? ચાલો આપણે આગળ બીજા પ્રશ્ન બનાવીએ. એક્ટિવિટી 3ના અંદર આપણે આ રીતે પ્રશ્ન બનાવીને પૂછવાના છે. બરાબર. તો આપણે આ જ એક્ટિવિટી 2ના શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછી રહ્યા છીએ. બરાબર. જુઓ અહીંયા શું છે? જમ્પ કરી રહ્યો છે, છોકરો છે. તો આપણે શું પ્રશ્ન પૂછીશું? વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? હી ઇઝ જમ્પિંગ. શું કરી રહ્યો છે? તે કૂદી રહ્યો છે. બરાબર. અગર છોકરી કૂદતી હોતે તો શું પ્રશ્ન પૂછતે? વોટ ઇઝ સી ડુઈંગ? તો આપણે શું જવાબ આપતે? સી ઇઝ જમ્પિંગ. આપતે આ રીતે જવાબ? જુઓ અહીંયા લંચ કરી રહી છે. શું કરી રહી છે? ઇટિંગ લંચ. તો આપણે શું પ્રશ્ન પૂછતે? વોટ ઇઝ સી ડુઈંગ? છોકરી છે એટલે શું પૂછતે? વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ ઇટિંગ લંચ. બરાબર. જો અહીંયા છોકરો હોતે તો આપણે કઈ રીતે પ્રશ્ન પૂછતે? વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ઇટિંગ લંચ. બરાબર. જુઓ હવે બીજું ચિત્ર જુઓ. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ બાથિંગ. છોકરી હોતે તો શું પ્રશ્ન પૂછતે? વોટ ઇઝ સી ડુઈંગ? શી ઇઝ બાથિંગ. અહીંયા વોશ કરી રહી છે કપડાં તો આપણે શું પૂછીશું? વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ વોશિંગ ક્લોથ્સ. શું છે? સી ઇઝ વોશિંગ ક્લોથ્સ. થઈ શકે? આગળ જુઓ, કુકિંગ. તો વોટ ઇઝ સી ડુઈંગ? વોટ ઇઝ હી ડુઈંગ? અહીંયા છોકરો છે તો આપણે શું પ્રશ્ન પૂછીશું? વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ કુકિંગ. તે રસોઈ કરી રહ્યો છે. અગર છોકરી હોય, મમ્મી કે બેન કુકિંગ કરતા હોય તો આપણે શું પ્રશ્ન પૂછીશું? વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ કુકિંગ. તેણી કુકિંગ કરી રહી છે. અહીંયા છોકરી છે. આ ચિત્રમાં કોણ છે? છોકરી છે. તો આપણે શું કહીશું? આ ચિત્રમાં છોકરી છે. તો કઈ રીતે પ્રશ્ન પૂછીશું? વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ રાઇટિંગ અ લેટર. બરાબર. અગર છોકરો હતો તો વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ રાઇટિંગ અ લેટર. કરી શકતે આ રીતે? હવે અહીંયા દોરડા કૂદી રહી છે તો આપણે શું પ્રશ્ન પૂછીશું? વોટ ઇઝ સી ડુઈંગ?
સી ઇઝ સ્કીપિંગ. બરાબર. અહીંયા જુઓ, છોકરો ઊંઘેલો છે, સૂતેલો છે, તો આપણે શું પ્રશ્ન પૂછીશું? વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ સ્લીપિંગ. એનો જવાબ આવશે ને આ રીતે, હી ઇઝ સ્લીપિંગ. તે ઊંઘી રહ્યો છે. બરાબર. આગળ આ જુઓ, એની અંદર ઘોડેસવારી પણ છે અને બાઇસિકલના ઉપર પણ સવાર છે. બરાબર. તો આપણને બે રીતના પ્રશ્ન પૂછી શકાશે. અહીંયા છોકરો છે અને અહીંયા છોકરી છે, તો આપણે બે રીતે પ્રશ્ન પૂછી શકીશું. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. શું થશે? હી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. હવે બીજો પ્રશ્ન પૂછીશું. વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ રાઇડિંગ અ હોર્સ. તે ઘોડે સવારી કરી રહી છે. અહીંયા છોકરો શું કરી રહ્યો છે? સાયકલ ચલાવી રહ્યો છે. થયું ને? જુઓ, અહીંયા હવે આના આધારે વોટ ઇઝ સી ડુઈંગ? તેણી શું કરી રહી છે? સી ઇઝ પિકિંગ ફ્લાવર્સ. શું કરી રહી છે? ફૂલ ચૂંટી રહી છે. બરાબર. વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરે છે? હી ઇઝ પેકિંગ ક્લોથ્સ. શું કરે છે? પેકિંગ ક્લોથ્સ, એટલે કે તે કપડાં ભરી રહ્યો છે. બરાબર. નોકિંગ. નોક એટલે દરવાજો ખખડાવીએ ને આપણે, બારી ખખડાવીએ, દરવાજો ટકોરા પાડવા. તો વોટ ઇઝ સી ડુઈંગ? સી ઇઝ નોકિંગ ઓન ધી ડોર. તે દરવાજા ઉપર નોક કરી રહી છે, એટલે કે ખખડાવી રહી છે. બરાબર. જુઓ, આવા બીજા પણ આપણે એક્ટિવિટી 3ના અંદર ઘણા બધા ઉપર એક્ટિવિટી 2ના આધારે પ્રશ્ન પૂછ્યા ને, હી અને સીનો ઉપયોગ કરીને. વોટ વડે આપણે વોટ ઇઝ સી ડુઈંગ અને વોટ ઇઝ હી ડુઈંગ આપણે લિટલ સ્ટેપ 4ની અંદર શીખી ગયા છે ને. તેના આધારે આપણે અહીંયા ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. હવે હું તમને બીજા શબ્દ આપું છું. ક્લેપિંગ, પુલિંગ, ક્લોઝિંગ, વોકિંગ, કેચિંગ, ટોકિંગ, ક્રાઇંગ. આવા શબ્દોના આધારે તમારે પ્રશ્ન બનાવવાના છે અને તેના ઉત્તર પણ લખવાના છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી અહીંયા એક્ટિવિટી 3 પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.